ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्रीरामचंद्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्यापेतकृत्यं द्वैपायनो विहरकातराजुहाव प्रीतितन्मयतयातरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। नर नारायण हरि वासुदेवाय। नर नारायण हरि नर नारायण
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વરાહરૂપે હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. નર નારાયણ રૂપે વાસુદેવાય. નર નારાયણ રૂપે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે હવે ચોથા સ્કંદના બીજા અધ્યાયમાં પ્રવેશ કર્યો, જેમાં વિદુરજીએ પૂછ્યું કે દુહિતૃવત્સલ પ્રજાપતિ દક્ષ પ્રજાપતિએ પોતાની સતીનો અનાદર એટલે મહાદેવજીનો દ્વેષ શા માટે કર્યો? પોતાના સતીના પતિ જે શીલવાન છે, જે શ્રેષ્ઠ છે, એવા મહાદેવજીનો દ્વેષ શા માટે કર્યો? એની વાત ચાલી રહી હતી. અને એમાં આપણે જોયું એ પ્રમાણે એક વખત એટલે કે સ્વયંભૂ મન્વંતરમાં એક ક્ષત્ર નામનો યજ્ઞ થઈ રહ્યો હતો. ત્યારે બધા મુનિઓ, ઋષિઓ એ બધા દેવતાઓ આવ્યા છે. અને એ વખતે આ અતિ તેજસ્વી પ્રકાશિત એવા દક્ષ પ્રજાપતિ ત્યાં પ્રવેશ કરે છે. એમને જોઈને બધાએ ઊભા થયા છે, સિવાય કે શિવજી અને બૃહસ્પતિજી. અને એટલે એમણે પોતાની બેઠક પર બેસી રહેલા મહાદેવજીને જોયા. એમણે એમનું ઊભા થઈને અભિવાદન પણ ન કર્યું કે કોઈ સારા શબ્દોમાં કંઈ કહ્યું પણ નહીં. એટલે એકદમ એમને ગુસ્સો આવી ગયો દક્ષ પ્રજાપતિને, અને બંને આંખો એકદમ લાલચોળ થઈ ગઈ. વક્ર દ્રષ્ટિએ જોઈ અને એમણે સભાસદને કહ્યું કે હું તમને સત્પુરુષનું આચરણ શું કહેવાય એ હું તમને કહું છું. એમાં મારો કોઈ દ્વેષ પણ નથી કે કોઈ અજ્ઞાન નથી, પણ આ જે રુદ્ર છે એમણે બધા લોકોનો જે યશ છે, લોકપાલનનો યશને નાશ કરવાવાળા છે. કારણ કે એક છોકરો ખરાબ નીકળે તો આખા કુટુંબનું ખરાબ થાય. એ રીતે બધા જ્યારે આદર આપ્યો ત્યારે એમણે ઊભા થયા નહીં. કારણ કે એક તો મારા શિષ્ય છે, મારી શીલવાન પુત્રી, એમને પાણી ગ્રહણ કરાવ્યું છે, અને એટલે હું એમના સસરા થવા તો. અને છતાં એમણે ઊભા થઈને વંદન કરવા યોગ્ય મારો વંદન પણ ન કર્યા કે વાણી પણ સારા શબ્દોમાં બોલ્યા નહીં. એટલે મને તો હવે અફસોસ થાય છે કે આ મારી દીકરીને અહીંયા ક્યાં આપી. મારી દીકરી તો કેટલી સુંદર છે, અને આમની આંખો તો જો મરકટ લોચન છે. એટલું જ નહીં,
એ સત્કર્મનો જેમણે લોપ કર્યો છે, જે અપવિત્ર છે. હવે જરાક આ 13મો શ્લોક બોલીએ એટલા માટે કે આ 13 અને 14મા શ્લોકની અર્થઘટન બહુ સુંદર થયું છે, જે શિવજીને અનુરૂપ છે. લુપ્ત ક્રિયાય આશુ સૂચયે, હવે અનેક બોલતા માનીને ભિન્ન સેતવે અનિચ્છન્ન પિદા બાલામ શુદ્રાય ઓષિતમ ગિરામ પ્રેતાવાસેષુ ઘોરેષુ પ્રેતભૂતૈર્ગણૈર્વૃતઃ અત્યંતન મંદમન્નઃ યુક્તકેશો હસન રુદન. એટલે શિવજી તો કેવા છે? તો આપણે અહીંયા જો અવગ્ર છે સંસ્કૃતના શ્લોકમાં પણ પહેલો અર્થ આપણે અવગ્ર વગરનો કરે છે, જે ગુજરાતી આપ્યું છે તેમાં, પણ પછી ખરેખર શું અર્થ થાય છે પણ આપણે જોઈશું. એક તો કહે છે લુપ્ત ક્રિયા, એટલે જેમના સત્કર્મો લુપ્ત થઈ ગયા છે, લોપ પામ્યા છે. અસુચયે, જે અપવિત્ર છે. માનીને, એટલે જે અભિમાની છે. અને ભિન્ન સેતવે, એટલે કે જે મર્યાદાનો ભંગ કરનાર છે. જે સાધુ પુરુષની મર્યાદા છે કે કોઈ વ્યક્તિ જેનાથી શ્રેષ્ઠ હોય એ કોઈ પણ આવે તેનું અભિવાદન કરી એમણે મર્યાદાનો ભંગ કર્યો. અને છતાં અનિચ્છન આપી, મારે આવા વ્યક્તિને મારી દીકરી આપવી નહોતી, મને કોઈ ઈચ્છા નહોતી, છતાં પણ મેં આપી. તો એ કેવું છે કે કોઈ શૂદ્રને તમે વેદ આપો એના જેવું થયું. અને એટલું જ નહીં, પ્રેતાવાસેષુ ઘોરેષુ, અને એ ભયંકર સ્મશાનમાં ભૂત અને પ્રેતના ટોળાથી ઘેરાયેલા અને છૂટા કેશવાળા નગ્નની જેમ હસતા અને રડતા ભટકી રહ્યા છે. આવા વ્યક્તિને મેં મારી બુદ્ધિ આપી. અને એટલું જ નહીં, 15મા શ્લોકમાં કહે છે ચિત્તાભસ્મકૃત સ્નાન પ્રેતસં અસ્થિભૂષણ શિવાપદેશુ શિવો મત્તો મત્ત જનપ્રિય પતિ પ્રથમ ભૂતાનામ તમો માત્રાત્મકાત્મનામ. એટલે એટલું જ નહીં, એક તો એમને ચિત્તાની ભસ્મથી સ્નાન કર્યું છે, શરીરે ચિત્તાની ભસ્મ લગાવી છે. અને એટલું જ નહીં, ખોપડીની પ્રેત શ્રંક, એટલે શ્રંક એટલે માળા, પ્રેત એટલે ખોપડીની માળા ધરાવે છે. અને અસ્થિભૂષણ, હાડકાના આભૂષણો છે. શિવ ઉપદેશ, એમને શિવ કહેવું એ તો એક નામ માત્ર છે. શિવ નામ ધારણ કર્યું છે. શિવ ઉપદેશનો અર્થ કે શિવ નામ ધારણ કર્યું છે, પણ ખરેખર તો તે કેવા છે? હિ ય છે ને, ય શિવો, ય શિવો એટલે હિ અશિવ, એટલે કે જે શિવ કહેવાય છે નામ, પણ ખરેખર તો અશિવ એટલે અમંગળ છે. મત્ત એટલે ગાંડા છે. અને મત્ત જનપ્રિય, એટલે ગાંડા લોકોને જ એ પ્રિય છે. હવે તમે જો ત્યાં પણ અવગ્ર છે, અમત્ત જનપ્રિય, પણ એ અવગ્રહનો અહીંયા અર્થ કરતા નથી. અને આગળ કહે છે અને નથી કરતા, અને પછી કરે પણ છે, એ પણ જોઈશું આપણે. પતિ પ્રમથ ભૂતાનામ તમો માત્રાત્મ આત્મનામ. પેલા એ જોઈએ તમો માત્રાત્મક, એટલે કેવળ તમો ગુણ આત્માને સ્વભાવ, જેનો તમો ગુણ સ્વભાવ છે, એવા પ્રમથ ભૂતાનામ, એટલે ભૂતરાહોના સ્વામી પ્રમથ ગણો, અને ભૂતરાના એ પતિ છે, સ્વામી છે. આવાને મેં મારી દીકરી આપેલી. કહે છે 16મા શ્લોકમાં તસ્માદ ઉન્નતમ નાથાય નષ્ટ શોચાય દુર્હૃદે દત્તાબદ્ધમયા સાધ્વી ચોદિતે પરમેષ્ટિના. એટલે કહે છે તસ્મા એટલે તસ્મૈ, એવા તેને કેવા છીએ? ઉન્મદ નાથાય, ઉન્મદ એટલે વિશિષ્ટ પ્રકારના ભૂતોના અધિપતિ, એવા નાથા એટલે અધિપતિ. ઉન્મદાહા એ કોના માટે છે? ભૂતોના માટે. એટલે વિશિષ્ટ પ્રકારના ઉન્મદ, આમ તો ઉન્મદ નાથાય એટલે વિશિષ્ટ પ્રકારના ભૂતોના જે અધિપતિ છે તે. નષ્ટ શૌચાય એટલે જેનો શૌચ અહીંયા આચાર, શૌચનો શુદ્ધતા થાય
પણ શુદ્ધતા નષ્ટ થઈ છે નહીં, પણ આચાર જેનો નષ્ટ થયો છે. અને દુર્હૃદય એટલે દુષ્ટ સ્વભાવવાળા તે શંકરને દત્ત મયા સાધ્વી. દત્ત એટલે અફસોસની વાત છે. શું અફસોસ છે કે મયા સાધ્વી દત્તા, મારી ગુણિયલ સ્ત્રી, સાધ્વીનો અર્થ થશે ગુણિયલ દીકરી, એવી મારી ગુણિયલ દીકરીને મેં આપી. ખરેખર બહુ ખેદની વાત છે, પણ શું કરું? પરમેષ્ઠિના ચોદિતે અને ચ ઉદિતે, એટલે પરમેષ્ઠી એટલે બ્રહ્માજી દ્વારા કહેવાના કારણે મેં મારી દીકરીને એમને આપી. આ એક અર્થ થયો. હવે આ જ વસ્તુને ટીકાકાર છે એ જુદી રીતે બતાવે છે કે આનો અર્થ બરોબર જે કંઈ કહ્યું છે એ ખરેખર એમણે તો શિવજીનું ખરેખર સાચું સ્વરૂપ બતાવ્યું છે. અને એટલે શું છે તો કહે છે પહેલાં અહીંયા વાસ્તવિક અર્થ બતાવે છે કે 12, 13, 14, 15 અને 16. અને વાસ્તવિક અર્થ તો આ પ્રમાણથી શું છે? પહેલો 13મા શ્લોકમાં જો શું છે? લુપ્ત ક્રિયા અસુચય. લુપ્ત ક્રિયાનો અર્થ શું થાય કે જેને સત્કર્મો લુપ્ત થયા છે, બરાબર? કારણ કે પરબ્રહ્મ છે, એને કોઈ કર્મ કરવાના જ ન હોય. સત્કર્મ કે દુષ્કર્મની વાત જ નથી. જેના સત્કર્મો લુપ્ત થયા છે કારણ કે તે પરબ્રહ્મ છે. અને અસુચય એ શબ્દ છે પછીનો. અશુચય તો અસુચયનો અનો અર્થ નના અર્થમાં છે. ન સૂચય એવું નથી. એમનામાં પવિત્ર, એમના જેવું કંઈ પવિત્ર બીજું કોઈ છે જ નહીં. એટલે નકારા અર્થમાં વપરાય છે ને સામે ન નંજના રૂપમાં આવ્યો, પણ અહીંયા એને વિશેષ રીતે લીધો અર્થ કે કારણ કે નંજના 6 અર્થ થાય છે. એ આપણે અત્યારે નહીં જોઈએ, પણ અહીંયા એટલું જ કહે છે કે અસુચય એટલે એમના જેવું કોઈ પવિત્ર છે જ નહીં. અને પછી માનીને નથી પણ અમાનીને, એટલે એ અમાનીને એટલે શું થયું? નિરઅભિમાની છે, જેને કોઈ પ્રકારના માનની આવશ્યકતા નથી. અને પછી ભિન્ન સેતવે નહીં પણ અભિન્ન સેતવે, એટલે જે ક્યારે મર્યાદાનું અતિક્રમણ કરનાર નથી, તેવા પરમેશ્વરને મેં મારી દીકરી આપી. એટલે આ બધા જ ગુણ કોને લાગે છે? પરમાત્માને. શિવજી પરમાત્મા છે, પરમેશ્વર છે, અને એને આ મનુષ્ય, તો મનુષ્ય છું પ્રજાપતિ તરીકે, એ મનુષ્યની કન્યા કેવી રીતે આપી શકાય? ખરેખર યોગ્ય નથી. પરમાત્મા છે અને તો મનુષ્યની દીકરી છે, એ યોગ્ય કેવી રીતે હોઈ શકે? એટલે સંકોચ વગેરેને કારણે આપવાની અનિચ્છા હોવા છતાં પણ એમની સાથે સંબંધ જળવાય, ભગવાન સાથે પોતાનો સંબંધ જળવાય એના લોભથી એમણે કન્યાએ આપી. પણ પછી શ્લોકને અંતે શું છે? શુદ્રાય છે ને, શુદ્રને વેદ ગિરા ઉષિતમ ગિરમ, એ શુદ્રને વેદની વાણી આપી. તો એના માટે કહે છે એનો અર્થ આવો ન કરી શકાય, કારણ કે આ બધા જે સ્તુતિપ્રરક વાક્ય છે એનો વિરોધ અર્થ થાય. એટલા માટે કહે છે કે અયોગ્યતાનું દ્રષ્ટાંત બતાવે છે. અયોગ્યતાનું દ્રષ્ટાંત છે, પરંતુ હીનતા નથી દર્શાવતું. કારણ કે જો હીનતા બતાવીએ તો સુસંગત થાય નહીં. પણ કોઈ વ્યક્તિ લોભના કારણે જે વ્યક્તિને વસ્તુ ન આપવાની હોય એ આપે, એવી રીતે મેં પણ લોભ તો કર્યો છે પરમાત્મા સાથેના સંબંધનો. એટલે મારી મનુષ્યની કન્યાને મેં પરમેશ્વરને આપી. પછી તમે જુઓ 14મા શ્લોકમાં એક શબ્દ વાપર્યો કે સ્મશાનો. આપણે જે કોઈ વ્યક્તિ શુદ્રને તનના લોભથી વેદ આપે તેમ સ્મશાનમાં ભૂતોથી વીંટળાયેલા વગેરે, એ તો ફક્ત તેમનું નાટક છે, કેવળ નાટક છે. એટલે ખરેખર ઉન્મત્ત પદની જેમ કહ્યું, એટલે ઉન્મત્ત જ કહ્યું હોત તો, પણ ઉન્મત્ત પદની જેમ કહ્યું એટલે કે જે તમે જો જ્ઞાની હોય, પરમાત્મા હોય, તો એમના વ્યવહાર માટે શંકરાચાર્ય ભજગોવિંદમાં પણ કહ્યું છે ઉન્મત્તની જેમ. અને ધન્યાષ્ટક હમણાં તમે કર્યું ને, એમાં પણ જ્ઞાની માટે ઉન્મત્ત શબ્દ વાપરે છે. જાણે કે ઉન્મત્ત હોય એ રીતે એ ફરે છે. અને અશિવ કીધું એનો અર્થ કે જેનાથી વધુ કલ્યાણકારી કોઈ નથી.
અને અમત્ત મત્તનીકરણ અમત્ત એવો પદચ્છેદ કરીએ તો મત્ત એટલે ગાંડો અને અમત્ત એટલે વિવેકી. વિવેકી અને વિવેકી જનો એવા છે વિવેકી છે અને અમત્ત જનપ્રિય એટલે વિવેકી જનને મહાદેવજી ખૂબ પ્રિય છે. પણ પછી એમણે એવું પણ કહ્યું છે એટલે 15મા શ્લોકની છેલ્લી લીટી પ્રમદ ભૂતાનામ પતિ તમો માત્રાત્મકામ આત્મનામ પતિ. એટલે કે એ ભૂત અને પ્રેતના સ્વામી છે. એ શું બતાવે છે? ભક્ત વત્સલતા કે કોઈ પણ ભક્ત આવે પછી એ કોઈ પણ એટલે કોઈ પણ તમોગુણી ભક્ત હોય, સાત્વિક હોય કે રાજસિક, ભગવાન તો ભક્ત છે ને એને સ્વીકાર કરે છે, એમની ભક્ત વત્સલતા બતાવે છે. એટલે આ રીતે પછી એક અર્થ કર્યો નષ્ટ શૌચાય એટલે જેની પવિત્રતા નષ્ટ થઈ છે તેમની પણ શુદ્ધિ જેમનાથી થાય છે. તે ખ્યાલ આવ્યો? નષ્ટ શૌચાય એનો અર્થ શું કર્યો કે જેની પવિત્રતા નષ્ટ થઈ છે એ એમની પાસે આવે તો એની અપવિત્રતા દૂર થઈ જાય છે. અને દુર્હૃદઃ એટલે શું? તો કે દુર્હૃદઃ એટલે દુષ્ટ પણ જો એમની પાસે આવે તો એ તરત વિચાર કરે કે આ ગમે તો માણસ છે, દુષ્ટ છે, પણ મારે શરણે આવ્યો છે ને માટે મારે એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે શિવજીનું એક નામ શું છે? ભોળિયો, ભોળાનાથ. એટલે ખરેખર દુર્હૃદય એનો અર્થ કર્યો ભોળાનાથ છે કે ભોળા છે એ બધાને સ્વીકારે છે. એટલું જ નહીં, પછી શું કહે છે? બત એટલે ત્યાં હર્ષપૂર્વક કહે છે. બતના બંને અર્થ થાય એટલે અહીંયા કહે છે હર્ષપૂર્વક કહે છે કે મહાદેવજીને બ્રહ્માજીના કહેવાથી મને સંકોચ હતો કે મારી મનુષ્યની પુત્રી એમને કેમ આપી. એટલા માટે મારો સંકોચ અને ભયને મેં દૂર કરી બ્રહ્માજીના કહેવાથી મેં મારી દીકરી એમને આપી. હવે આગળ કહે છે મૈત્રેય ઉવાચ નિંદેવ સગીરસમ અપ્રતીપમ પવસ્થિતમ દક્ષોત્થાપ ઉપસ્પૃશ્ય ક્રુદ્ધ શક્તુમ પ્રચક્રમે. એટલે કહે છે કે વિનિંદેવ આ રીતે, એવમ એટલે આ રીતે કોના દ્વારા? પ્રજાપતિ દક્ષ દ્વારા જ્યારે નિંદા કરવામાં આવી ત્યારે પણ સગિરીશમ એટલે શિવજી અપ્રતિપમ અવસ્થિતમ. અપ્રતિપમ એટલે પ્રતિકૂળ ન થાય એમ, એટલે કોઈ પ્રકારની પોતાને પ્રતિક્રિયા ન બતાવે એટલે શાંતિથી બેઠા છે. છતાં પણ દક્ષ અથ એટલે તદનંતરમ આ ગયા પછી ઉપસ્પૃશ્ય એટલે જળ, ઉપસ્પૃશ્ય હાથમાં જળ લીધું, હાથ પગ ધોઈને એમણે આચમની લીધી. અને ક્રુદ્ધ દક્ષ કેવો છે? દક્ષ ખરા પણ ક્રોધિત થયા દક્ષે હાથમાં પાણી લઈને સપ્તુમ પ્રચક્રમે, સપ્તુમ એટલે સાપ દેવા માટે પ્રારંભ કર્યો. અને હવે શું સાપ આપ્યું છે? જો આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બધા મોટા ભાગે શબ્દ બોલે છે શ્રાપ. શ્ર નથી પણ શંકરનો શ છે, શાપ. હા, એટલે અહીંયા એમને શાપ આપવા માટે તૈયાર થયા. અને શું કહ્યું? 18મા શ્લોકમાં કહે છે અયમ તુ દેવ યજન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવ સ્વભાગમ ન લભતામ દેવૈ દેવગણાધમઃ. હવે જો છેલ્લી લીટી જુઓ, દેવૈ દેવ ગણ અધમ, દેવોના ગણોમાં પણ જે અધમ છે તેમ એવા આ મહાદેવને આ કોના માટે છે અત્યારે કે આ દેવોમાંથી પણ અધમ છે મહાદેવને ઇન્દ્ર ઉપેન્દ્ર દિભિભવ. ભવ શિવજી માટે કહે છે કે જે દેવોના ગણમાં પણ અધમ છે એવા શિવજીને ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવતાઓ સાથે તું દેવ યજનમ આપણે યજ્ઞ કરવામાં આવે ત્યારે દેવતાનો જે ભાગ છે એમની સાથે મળવો જોઈએ નહીં, એમને ભાગ મળવો જોઈએ નહીં. પણ સ કીધું જો, સ એટલે વગેરે યજ્ઞનો ભાગ દેવોના અધમ એવા શિવજીને ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવોને
સાથે યજ્ઞમાં ભાગ મળવો જોઈએ નહીં. હવે આ સ છે ને એનો અર્થ બહુ સુંદર કરે છે. પછી આગળ જોઈએ. આનો અર્થ જોઈએ જ નહીં આપણે. દેવોના પૂજન સમયે દેવો સાથે એમને યજ્ઞનો ભાગ પ્રાપ્ત ન થયો. એટલે શું? કારણ કે ભગવાન ભાવ તો સર્વપ્રથમ ભોજન કરનાર છે, અથવા તો દેવો ભોજન કરે છે ત્યારે મહાદેવજી એ પોતે મેળવતા હોય છે. એટલા માટે મહાદેવજીને અલગથી આપવાની જરૂર જ નથી, કારણ કે મહાદેવજી પોતે પહેલાં લેનાર છે. અને જેમાંથી દેવગણો અધમ છે. પછી દેવહી દેવગણ અધમ એટલે કરે કે છે કે જેનાથી દેવગણો અધમ છે, એટલે કે એમનાથી ઉતરતા છે. આ જે દેવતાઓના ગણ છે એ મહાદેવજી કરતાં ઉતરતા છે. અધમ છે એવું નહીં, નિકૃષ્ટ છે, ખરાબ છે એવું નહીં, પણ એમનાથી ઉતરતા છે. પણ દેવતાઓ એટલે આ દેવગણ અધમ છે એ શિવજી માટે નથી. એટલે કે એ અધમ છે એવું નહીં, પણ દેવતાઓ એમનાથી અધમ છે, નિકૃષ્ટ છે. હવે આગળ કહે છે નિષિદ્યમાન સદસ્ય મુખ્યૈ દક્ષો ગિરિત્રયાય વિસૃજ્ય શાપમ તસ્માદિક્રમ્ય વિબુદ્ય મન્યુઃ જગામ કૌરવ્ય નિજમ નિકેતમ. એટલે કે છે નિષિદ્યમાન સહ સદસ્ય મુખ્યૈ, એટલે મુખ્ય એટલે મુખ્ય સભાસદ, ત્યાં રહેલા મુખ્ય સભાસદ એટલે બ્રહ્માજી વગેરે એમને નિષિદ્યમાન એમને શાપનું દાન આપવા માટે ના પાડી, એમને રોકવામાં આવ્યા. છતાં પણ દક્ષ ગિરિત્રાય વિસૃજ્ય શાપમ, અને છતાં પણ દક્ષએ ગિરિત્રાય શિવજીને શાપ આપ્યો. વિસૃજ્ય દત્તા એટલે પછી શું કહ્યું? તસ્માદ વિનિક્રમ્ય વિવૃદ્ધ મન્યુઃ જગામ કૌરવ્ય નિજ નિકેતમ. કૌરવ્ય એટલે કુરુવંશી વિદુરજી એ તસ્માદ વિનિષ્ક્રમ્ય એ શાપ આપ્યા પછી એમનો ક્રોધ વધી ગયો, કારણ કે લોકોએ ના પાડી, એમને અટકાવ્યા, એટલે એમનો ક્રોધ વધી ગયો અને શાપ આપીને એ પોતાના નિજ નિકેતમ પોતાના ગૃહપતિ પોતાના ઘર તરફ એ જતા રહ્યા. જગામાં એ જતા રહ્યા. હવે ગિરિત્રનો અર્થ બહુ સુંદર કરે છે. ગિરિ એટલે કૈલાસ, સાક્ષ્યમ ત્રાયતે પાલયતી ઇતિ ગિરિત્ર. એટલે ગિરિત્ર કોને કહેવાય? કે જે કૈલાસને પાલન કરે છે, કૈલાસ નામનું પર્વતનું જે રક્ષણ કરે છે એનું નામ છે ગિરિત્ર. અને બીજો અર્થ આ પણ કરે છે, પ્રતિજ્ઞા રૂપ વાણીમાં સ્થિત રહીને જે ભજન કરનારનું રક્ષણ કરે છે તે ગિરિત્ર. અને અયોગ્ય કાર્ય દુરાચરણ કરનાર પણ જો મારું ભજન કરે તો અવશ્ય હું રક્ષણ કરું છું. આ રીતે આ અર્થ ક્યાંથી લાવે તમે? તો ઉપનિષદ આરણ્યકમાં આ કહ્યું છે. હવે આગળ કહે છે આવું જ્યારે સાંભળ્યું ત્યારે શાપ આપ્યો ત્યારે ભગવાન તો શાંતિ જ બેઠા છે, એમને કંઈ થતું નથી. પણ શું થયું આગળ કે છે 20મા શ્લોકમાં? વિજ્ઞાય શાપમ ગિરિશાનુભાગ્રીમ નંદીશ્વરો રોષકસાય દૂષિતઃ દક્ષાય શાપમ વિસૃજ દારુણમ એચાવન્યમોદસ્તદવાચ્યતામ વિચાર. એટલે કે છે વિજ્ઞાય શાપમ ગિરીશ અનુગ્રહ અગ્રીણમ. ગિરીશ અનુગ્રહ અગ્રીણમ એટલે ગિરીશ અનુગ્રહ અગ્રીણમ એટલે મહત્વના.
જે શિવજીના અનુચરોમાં મુખ્ય છે તેવા વિજ્ઞાય શાપમ, જેને આ પ્રકારનો શાપ સાંભળ્યો ત્યારે કોણ? નંદીશ્વર. નંદીશ્વરે રોષ કષાય દૂષિત, એટલે રોષ એટલે અગ્નિ, અતિ કોપાયમાન થયેલા, અને રોષ એટલે ક્રોધ, એના એ રૂપી કષાયથી દૂષિત. દૂષિત એટલે જે લાલ આંખ થઈ ગઈ છે. રોષ એ આસવ, તેનાથી અતિ કોપાયમાન લાલ ભૂમવાળા નંદીશ્વર. દૂષિત એટલે દૂષિત થવું, એટલે તેને અહીંયા જુદો અર્થ કરી છે. આપણે જોઈએ દૂષિત એટલે આરક્ત નેત્ર ઇત્યર્થ. બસ એમની આંખો ક્રોધરૂપી કસાયથી જેમની આંખ દૂષિત થઈ છે, એટલે કે જેની આંખ લાલ ચોટ થઈ ગઈ છે, એવા નંદીશ્વરે દક્ષાય શાપમ વિસર્જમ દારુણમ, એમણે દક્ષને દારૂણ શાપ આપ્યો, એટલે ભયંકર શાપ આપ્યો. એટલું જ નહીં, એ જ અનુ છે ને, એ ચાન્વ, એના એ ચાન્વ એટલે એ જ અનુ મોદનમ તદ અવાચ્યતામ બીજા. અને જે બ્રાહ્મણોએ આમના જ્યારે શ્રાપ આપી રહ્યા હતા ત્યારે એનું અનુમોદન કર્યું, એટલે કે કંઈ બોલ્યા નહીં, જે આપતા હતા ત્યારે ખાલી જોઈ રહ્યા, એવા લોકોને પણ નંદીજીએ શ્રાપ આપ્યો. ચોથો અધ્યાય છે બેન, ચોથો અધ્યાય. ઓમ મદદ કરો ને મને. ઓકે, ચોથા સ્કંદનો બીજો અધ્યાય છે, 21મો શ્લોક છે બેન. હવે આગળ જઈએ. એ દક્ષે શાપ આપ્યો ત્યારે શું કહે છે? એતમર્ત્યમનુદ્દેશ્ય ભગવત પ્રતિદ્રુહિ બૃહત્યજ્ઞ પૃથક દૃષ્ટિ તત્વો વિમુખો ભવે. એતન્મર્ત્યમુદ્દેશ્ય ભવત્ય પ્રતિદુહિતિ બૃહત્યજ્ઞ પૃથક દ્રષ્ટિ તત્વતો વિમુખો ભવે. એટલે કે જેને એતન મર્ત્યમ ઉદ્દેશ્ય ભગવતી અપ્રતિદુહિતે, પહેલા ચરણનો છેલ્લો શબ્દ લઈએ તો ભગવતી અપ્રતિદુહિતે, એટલે જેણે ભગવાન શંકર પ્રતિ અપ્રતિદુહિતે એટલે પ્રતિદ્વેષ રાખે છે, જે શિવજી પ્રત્યે દ્વેષ રાખે છે, એના માટે કહે છે. કોણ છે? એ તન મર્ત્યમ ઉદ્દેશ્ય, એટલે જે મર્ત્યમ ઉદ્દેશ્ય એટલે મરણ ધર્મા શરીરને શ્રેષ્ઠ માને છે. એટલે આ શરીર, આપણે મનુષ્યનું શરીર તો મરણને આધીન જ છે, અને એવા શરીરને જ ઉદ્દેશ્ય એટલે શ્રેષ્ઠ માને છે. જે મરણ ધર્મા શરીરને શ્રેષ્ઠ માને છે એવા, અને જે કોઈનો પણ દ્વેષ ન કરે, અપ્રતિદુહિતે, જે કોઈનો પણ દ્વેષ ન કરે એવા ભગવાનને એમણે જ્યારે શાપ આપ્યો ત્યારે એ શું કહે છે? દુહત્ય અગ્ન, દુહત્યગ્ન છે ને, દૃહ્યતિ અગ્ન, એટલે અજ્ઞાની, એટલે કે ભેદ બુદ્ધિવાળા. પૃથક દૃષ્ટિ તત્વત વિમુખો ભવે, એટલે આવા જેણે મરણ ધર્મા શરીરને શ્રેષ્ઠ માનીને કોઈનો પણ દ્વેષ ન કરનાર ભગવાન શિવજી પ્રત્યે જે દ્વેષ રાખે છે, કારણ ગૃહિતી છે ને, એ દ્વેષ રાખે છે, એવા અજ્ઞાની ભેદ બુદ્ધિવાળા બનો, એટલે ભેદ બુદ્ધિવાળો મૂર્ખ બનો. અને તમે તત્વ વિમુખો ભવે, તમે અત્યારે તત્વને જાણો છો, સત્યને જાણો છો, એનાથી તમે વિમુખ બનો. અને આગળ કહે છે દક્ષણ અજ્ઞાની છે, અજ્ઞ કયો ને, દૃશ્યતિ અજ્ઞ, અજ્ઞાની હોય તો કેવું હોય એના માટે કહે છે 22મો શ્લોક. ગૃહેષુ કૂટ ધર્મેષુ શક્તો ગ્રામ્ય સુખેચ્છયા કર્મતંત્ર વિતનુતે વેદવાદ વિપન્નધીઃ. તો કે છે ગૃહેષુ કૂટ ધર્મેષુ શક્ત ગ્રામ્ય સુખેચ્છયા. ગ્રામ્ય સુખેચ્છયા એટલે તુચ્છ વિષયની, તુચ્છ જગતના તુચ્છ વિષયના લાભ માટે આસક્ત,
વિષય સુખની ઈચ્છાથી શું થાય છે? કૂટધર્મે સુગૃહેશુ, એટલે કૂટમય ગૃહસ્થ ધર્મમાં આસક્ત. એ વિષયનું સુખ જોતું હોય તો પછી એ વિષયના સુખ માટે એને પ્રયત્ન કરવો પડે, એમાં આસક્ત પણ થઈ શકે. એના માટે કહે છે કૂટ ધર્મ, એટલે કદાચ કૂટમય ગૃહસ્થ ધર્મ, એટલે દરેક ગૃહસ્થ આશ્રમમાં ગૃહસ્થ ધર્મમાં કપટ હોય એવું જરૂરી નથી, પણ વિષય આસક્ત હોય તો કપટ કરવું પડે. એટલા માટે કે કૂટ ધર્મે શું? કપટમય ગૃહસ્થ ધર્મમાં આસક્ત. અને કર્મતંત્ર વિનુતે વેદવાદ વિપન્નતિ, એટલે કહે છે કર્મતંત્ર એટલે કર્મતંત્ર એટલે કર્મકાંડ અને વેદવાદ વિપન્નતિ એ મહત્વનું છે. વેદવાદ એટલે વિમૃશ્યતા, વેદ વાક્યોથી નષ્ટ થયેલી બુદ્ધિવાળો દક્ષ કર્મકાંડ જ કર્યા કરે. કર્મતંત્ર વિનુતે એટલે કર્મતંત્રનો વિસ્તાર કરી અને વેદવાદ એટલે વેદની જે વાણી છે જેમાં અર્થવાદ છે એ અર્થવાદવાળી વાણીને જ જે નષ્ટ બુદ્ધિ થયેલો વિપન્નતિ કોણ છે? દક્ષ માટે વાપરે છે. એ દક્ષ છે એ અત્યારે કેવો બની ગયો છે? વેદ વાક્યોથી નષ્ટ થયેલી બુદ્ધિ, એટલે કે વેદના વાક્યો છે એનો યથાર્થ અર્થ જાણતા નથી. જેમ કે આપણે ત્યાં અથર્વશીર્ષમાં એક છે, એમાં ત્રીજા ખંડમાં કહ્યું છે કે અક્ષયમ હ વૈ ચાતુર્માસ્ય યાજિન સુકૃતમ ભવતી ઇતિ વગેરે ઇત્યાદ તૈ વિપન્ના વિનિષ્ટા ગીહી યસ્ય, એટલે કે જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. શેના માટે? કે જો અહીંયા કહેવામાં આવ્યું છે કે ચાતુર્માસ્ય યજ્ઞ કરનારને ખરેખર અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. કયું છે? અર્થવાદ. અર્થવાદ એટલે તમને પ્રેરણા કરવા માટે. તમે કોઈ આ વસ્તુ બહુ સરસ છે તો કે હા આપણે છીએ, ભલે એટલું સુંદર નહીં પણ હમણાં હજી આવ્યું કે ભાઈ હવે ત્યાં અયોધ્યા નગરી આપણે અયોધ્યામાં રામનું મંદિર છે, ત્યાં બધાની ધર્મની ધજા ફરકે છે. એક દ્વાર ઉપર શંકરાચાર્યનું દ્વાર છે. ઓહો, શંકરાચાર્યને માનનાર હા એમ કે ચાલો આપણે છીએ, બરાબર. એટલે અહીંયા અર્થવાદ નથી, પણ એમ કે ત્યાં ગયા પછી તમને આમ થાય ને પેલું થાય, પેલી તો હકીકત છે, અર્થવાદ નથી. એ શંકરાચાર્યનું દ્વાર છે, સરસ મજાની ધજા છે, પણ એના ઘણી વખત તમને એમ કે તમે આમ કરો ને પણ આ થઈ જશે. હાજી, અત્યારે પેલા શું કહેવાય યુટ્યુબ પર ને બધીમાં આવતું હોય છે ને કે તમે આ કરો ને આ મંત્ર કરો ને તમારું આમ તરત જ ઈચ્છા પૂરી થઈ જાય. એ શું છે? અર્થવાદ છે. કારણ કે તો તમે મંત્ર કરવાના છો. એ રીતે અહીંયા અક્ષય ચાતુર્માસ્ય યાદ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. લોપ કરવાનો, કારણ કે પુણ્ય તો ક્ષીણ થવાનું જ છે, કાયમ થોડું રહેવાનું છે. પુણ્ય તમે જોજો, અને મેં ઘણી વખત વાત કરી છે કે જ્યારે આપણું પુણ્ય વધી જાય ને ત્યારે આપણે પચાવી શકતા નથી. કંઈક ખોટું કાર્ય થઈ જાય, જે નિયમિત કરતા કાર્યો હોય બધા અટકી જતા કંઈક થાય. એટલે પુણ્ય અમસ્તુ બચાવવું મુશ્કેલ છે, અને ગમે તેટલું બચાવી શકનાર હોય તો પણ ક્યારેક તો ક્ષીણ થવાનું ને. એટલે એ અક્ષય પુણ્ય એ તો અર્થવાદ છે. એટલે કે છે હવે આગળનો 23મો શ્લોક જોઈએ. બુદ્ધ્યા પરા વિદ્યાયીના વિસ્તૃતાત્મગતિ પશુ ત્રિકામ સુસ્તતિ તારા દક્ષો બતમુખો ચિરાત. એટલે કહે છે બુદ્ધ્યા પર અભિધ્યાયીનામ, એની બુદ્ધિ અત્યારે કેવી છે? પરધ્યાયીનામ. પર એટલે દેહ વગેરેને જ આત્મા માનનાર, એનું ચિંતન કરવાનો જેનો સ્વભાવ થયો છે એની બુદ્ધિ આવી બનો. એટલે કે છે દેહાદિને આત્મરૂપી ચિંતન કર્યા કરવાનો સ્વભાવને લીધે જેની બુદ્ધિમાં વિસ્તૃત ભૂલાઈ ગયું છે. શું ભૂલાઈ ગયું છે? આત્મગતિ. આત્મગતિ એટલે આત્માનું જ્ઞાન. જેને આત્માનું જ્ઞાન છે, આત્મા એટલે સચ્ચિદાનંદ છે. હા, એ આત્માનું જ્ઞાન એને વિસ્તૃત થાવ. અત્યારે એને જ્ઞાન છે, પણ એને આવું મારા પ્રભુને આવો શ્રાપ આપ્યો એટલા માટે એ પોતે સામે નંદીજી શ્રાપ આપે છે કે ભાઈ એમનું જ્ઞાન પણ વિસ્તૃત થઈ જાઓ.
એટલે કહે છે બીજું એટલું તો બરાબર છે કે વિસ્મૃત આત્મગતિ, અને એના લીધે શું થાય? પશુ તુલ્ય બની જાય, પશુ જેવા બની જાય ને, પશુ તુલ્ય, પશુ એટલે પશુ તુલ્ય. અને એટલું જ નહીં, સ્ત્રી કામ સહ અસ્તુ છે ને, સ્વસ્તનો અર્થ છે સહ અસ્તુ, પછી અનિકળશે સહ અસ્તુ અતિતરામ એટલે અત્યંત, સ્ત્રી કામો ભવતું છે ને, સહ અતિતરામ સ્ત્રી કામ અસ્તુ, એટલે એ અત્યંત સ્ત્રી લંપટ બનો. અને એટલું જ નહીં, દક્ષ બતમુખો અચિરાત, અને દક્ષ અચિરાત એટલે શીઘ્ર બકરાના મુખવાળો થાવ. એટલે આ રીતે એમણે કહ્યું કે જે આત્મા દેહને જ આત્માનું, દેહ વગેરે આત્માનું ચિંતન કરવાના લીધે, અને હકીકત છે ને, તમે બેનું કંઈક ચિંતન કરશો, બે ચિંતન કરશો, બે જ ચિંતન, એક દેહ વગેરેનું ચિંતન, એક આત્મચિંતન. આત્મચિંતન કરો, દેહને તમે મહત્ત્વ આપવાના નથી, દેહની કાળજી રાખશો એક વસ્તુ છે, મનને જોશો એ બરાબર છે, પણ તમે દેહ આત્મચિંતન કરે છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું આ દેહ વગેરેનો સાક્ષી છું, એ પછી દેહને આત્મ તરીકે જોઈ શકે નહીં. પણ જ્યારે દક્ષ માટે કહેવામાં આવ્યું કે એ દેહાદિને જ આત્મ માનનારા હોવાને લીધે પોતે આત્મગતિ વિસ્મૃતા, આત્માનું જ્ઞાનને ભૂલી જાય, તો પછી શું થયું? પશુ સમાન. કારણ કે જે દેહને જ આત્મા માને છે એ કંઈક આ બાજુ હોય છે. પછી બીજી રીતે એમ કહ્યું કે સ્ત્રી લંપટ બનો, અને થોડા સમયમાં એનું મુખ બકરાનું બની જાઓ. આ રીતે ત્રીજો શ્રાપ આપ્યો. હવે આગળ કહે છે, આને કોને? હવે જેને એને અનુમોદન આપ્યું, જે એ વખતે એમને કહ્યું નહીં, બ્રાહ્મણો કે બીજા કોઈએ, કે તમે આ કરો છો એ યોગ્ય નથી. એના માટે આપણા શાસ્ત્રમાં એ પણ કહે છે કે કોઈ નિંદા કરતું હોય તો નિંદા સાંભળવી જોઈએ નહીં, અને એ નિંદાને અટકાવવી જોઈએ. કારણ કે આગળમાં આવશે કે સતી જ્યારે અગ્નિમાં પ્રવેશ કરે છે ત્યારે પણ જેણે અપનાવ્યું, જેણે સાંભળ્યું, જે બોલ્યા નહીં, એને પણ આપણે કોણ આવે છે, એમણે બધાને જીભને બધું કાપી નાખેલું આવે છે. એટલે એ રીતે અહીંયા પણ કહેવામાં આવે છે કે જેણે આ સાંભળ્યું છે એવા લોકો માટે કહે છે. 24મા શ્લોક, વિદ્યા બુદ્ધિર વિદ્યાયામ કર્મમય્યામસૌ જડઃ સંસરતીહ એ ચામું અનુસર્વાવમાનિનમ. એટલે પહેલાં કહે છે ચોથા ચરણમાં સર્વ અવમાનિનમ, સર્વ એટલે શિવજીનું જેણે અપમાન કર્યું છે, અનુમાનિનમ એટલે જે શિવજીનું અપમાન થયું છે એની સાથે જેણે કર્યું, કોણે? દક્ષ, એની સાથે જ જોડાયેલા છે. અને એવા લોકો શું થાય? તો કહે છે વિદ્યા બુદ્ધિ હિ અવિદ્યાયામ કર્મમયી અસૌ જડઃ. એટલે કે છે વિદ્યા બુદ્ધિ અવિદ્યાયામ, એટલે કર્મમયી અવિદ્યા, અને કર્મ કાંડમાં અજ્ઞાનના કારણે જ કર્મ કરી શકે ને. જો પોતાને પૂર્ણ છે એમ જાણે તો કર્મ કરે ખરો, પણ એ કર્મ કેવા હોય છે ના કહેવાના, એ ખરેખર કર્મ દ્વારા તે મેળવવાનું હોતું નથી. પણ આ લોકો કેવા છે? કર્મમયી અવિદ્યાને જ તત્વજ્ઞાન સમજનારા. વિદ્યા બુદ્ધિ અવિદ્યાયામ, વિદ્યા એટલે તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાનને જ આપણે અવિદ્યારૂપી કર્મને જ તત્વજ્ઞાન સમજે છે. એટલે કર્મ જ કરવું જોઈએ. કહેવાની પાછળ એ છે કે લોકોને એક જ છે, કર્મ કરો, બસ, કર્મ વગર કશું છે જ નહીં. એવા એ લોકો કેવા છે? જળ. કારણ કે કર્મ જળ છે તો એ પણ જળ બની જાય. એવા લોકો સંસરતુ ઇહ, એવા લોકો આ જન્મ મરણરૂપી સંસારમાં જ પડ્યા રહો. એક બીજું એમણે શાપ આપ્યો, કોને? બ્રાહ્મણોને. એટલું જ નહીં, આગળ કહે છે 25મા શ્લોકમાં,
ગિરશ્રુતયા પુષ્પિન્યા મધુગંધેન ભૂરિણા મત્ના ચોમથિતાત્માનઃ સંમુહ્યંતુ હરદ્વિષઃ. એટલે કહે છે આ લોકો કેવા થાવ? હરદ્વિષઃ, જે ને મહાદેવજીને દેશ કરનારાઓ. કેવા છે? ગિરહ શ્રુતયા. શ્રુતયા એટલે શ્રુતિ, શ્રુતિ એટલે વેદરૂપી વાણી, ગિરહ એટલે વાણી. વેદરૂપી વાણી કેવી છે? બે પ્રકારની છે વેદની વાણી. કઈ? એક કર્મકાંડની છે અને બીજું આપણે જ્ઞાનકાંડ અથવા તો વેદાંત. એમાં જે કર્મકાંડમાં છે, તમને વાત કરી કે કોઈને કર્મમાં પ્રેરક હોય તો એની પ્રશંસા કરો. જેમ કંઈક આપણે વાત કરીએ કે કોઈને નાની છોકરી હોય અને એ દૂધ ન પીતી હોય તો માં કે જો બેટા દૂધ પીસ ને તરવાળ આટલા લાંબા થશે. હા, મને તો પીવું છે. એટલે શું કીધું? એને સારા શબ્દોમાં એને પ્રશંસા કરી. એવી રીતે અહીંયા કર્મકાંડમાં પણ તમને એમ કે તમે આનું કરશો તમને આ મળશે. એટલે એ કેવી છે? પુષ્પિતામ વાચા, જે આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ કહ્યું છે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રબંધંતી અવિપશ્ચિત. એમ કહે છે વેદવાદર્તા પાર્થ નાન્યત અસ્તિત્વવાદિનઃ. જે ભગવદ્ ગીતામાં કહ્યું છે એ પ્રમાણે કે પાર્થ વેદની ફળસ્વરૂપી વાણીમાં, એટલે એ લોકો એમ જ માને છે કે આ કર્મકાંડ જ સાચું છે અને કર્મકાંડ દ્વારા તમે જુદા લોકમાં જાઓ, સ્વર્ગમાં કે બીજા કોઈ લોકમાં જવું હોય તો તમારે કર્મ કરવું જોઈએ. એટલે જીવનનું ધ્યેય શું છે? આત્મજ્ઞાનની પણ શું છે? વેદની સ્વર્ગમાં જવું. બસ સ્વર્ગમાં જવું એ જ એ લોકો માને છે. એટલા માટે કહે છે ગિરે શ્રુતયા પુષ્પિણ્યા મધુગંધેન ભૂરિણા. એટલે પુષ્પરસ, પુષ્પિણા એટલે પુષ્પરસ જેવી અનેક અર્થવાદવાળી વેદની વાણી કેવી છે? મધુગંધેન ભૂરિણા મથના ચ ઉન્મથિતામ આત્મન. આત્મના એટલે મન, મનને ઉન્મથ એટલે મોહિત કરનારી. અને કેવી છે? કર્મફળ રૂપી સુગંધથી ક્ષુબ્ધ થયેલી. મથના એટલે ક્ષુબ્ધ થવું. એવી ચિત્તવાળા તમે બનો. જેણે મહાદેવજીનો દેશ કરનારની સાથે જોડાઈ ગયા છે. બધાને કહે છે તમે કર્મકાંડમાં જ રચ્યા પચારો. હા, તમને ગીત કહે તો તમે શું થાવ કે તમે ક્યારેય જ્ઞાન માટે પ્રયત્ન કરશો જ નહીં. અને એવા ઘણા બધા છે કે જે એમ જ માને છે કર્મ કરો, કર્મ છોડાતા હશે. અને તમે જે કેટલાય સંન્યાસીઓ થયા હોય અને ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે સારી પોસ્ટ ઉપર સારો એવો પગાર ધરાવનાર હોય, છતાં જ્યારે નોકરી છોડી દે ત્યારે અરે કેમ છોડી? કર્મ તો કરવું જ જોઈએ, પૈસા તો કમાવા જ જોઈએ. પણ એ સિવાય જીવનનું ધ્યેય હોઈ શકે, આત્માને જાણવાનું ધ્યેય હોઈ શકે એવું ન માનનારા ઘણા છે. એવા તમે થાવ. અને એટલું જ નહીં, એટલે કેવો એક તો આ પ્રકારનો શાપ આપ્યો. અને એ સિવાય પછી 26મા શ્લોકમાં કહે છે સર્વભક્ષાદિ જાવૃત્તૈ કૃત વિદ્યા તપોવ્રતા વિત્તદેહેન્દ્રિયારામા યાચકા વિચરંત્ય. એટલું જ નહીં, સર્વભક્ષા દ્વિજાહ વૃત્તિ. વૃત્તિ એટલે આજીવિકા. આ લોકો કેવા આજીવિકા એમની હોય? સર્વભક્ષા બીજા વૃત્તિ ધૃત વિદ્યા તપોવ્રતા. એમની આજીવિકા ચલાવવા માટે જ એમણે ધૃત એટલે ધારણ કર્યું છે. શું ધારણ કર્યું છે? શું? વિદ્યા, તપ અને વ્રત. એ વ્રત કરે છે, તપ કરે છે. શેના માટે કરે છે? તો કે પોતાની આજીવિકા ચાલે માટે, પોતાની આંતરિક ઉન્નતિ માટે નહીં. કારણ કે કર્મ બે પ્રકારના છે, બરાબર છે ને? એક છે બાહ્ય વસ્તુની પ્રાપ્તિ માટે અને બીજું આંતરિક ઉન્નતિ માટે. એક બાહ્ય ઉન્નતિ, એક આંતરિક ઉન્નતિ. આંતરિક ઉન્નતિ એટલે અંદરની ઉન્નતિ, હૃદયમાં ઉદારતા, પ્રેમ, એનું બધું પ્રાગટ્ય થાય. પણ એ ક્યારે થાય? જો બહારમાં મારું મન અટવાયેલું ન હોય ત્યારે. ઉન્નતિ ભલે કરો પણ એ મારા જીવનનું ધ્યેય ન હોય ત્યારે. જો જીવનનું ધ્યેય એ જ હોય કે શું બાહ્ય ઉન્નતિ, પૈસા ખૂબ કમાવા, પછી સત્તા પ્રાપ્ત કરવી અને કર્મ દ્વારા સ્વર્ગમાં જવું, તો આંતરિક ઉન્નતિ તરફ ધ્યાન જવાનું નથી. અને એટલા માટે કહે છે ધૃત વિદ્યા તપોવ્રતા.
એટલે જેણે પોતે આજીવિકા માટે વૃત્તિહીન, જે બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે ખાલી વિદ્યા, તપ અને વ્રતનો ધારણ કર્યા છે, અને સાથે કેવા છે સર્વભક્ષાહ, એટલે સર્વભક્ષા એટલે બધું ખાવું. એટલે શું કે આ ખવાય કે ન ખવાય એવો કોઈ વિચાર કરે નહીં, અને જે આવે ખાય. આમાં શું વાંધો છે? ક્યારેક તો લસણ ડુંગળી ખાવામાં શું વાંધો છે? ખાઈ નાખો ને. આમ કરવામાં શું વાંધો છે? ક્યારેક થોડુંક દારૂ પીવામાં શું વાંધો છે? એટલે આવી રીતે એ લોકો સર્વભક્ષાહ, એટલે જે ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ એના તરફ ક્યારેય દ્રષ્ટિ નથી કરનારા. એવા તમે થાઓ. આ જેણે આવું કર્યું છે એ તમે આવા થાવ. એટલે અત્યારે વિચાર આવ્યો કે જે આવા પ્રકારના બીજ હોય એ કદાચ એ વખતે નંદીજીએ જે શ્રાપ આપ્યો હશે એની પેઢીમાં આવતા હોઈ શકે, બની શકે. હા, એવું નથી હોતું, કારણ કે ઘણી વખત છોકરાઓ આપણે યોગ્ય ભક્ષા, એમ કે સ્વરભક્ષા નથી હોતા, એ યોગ્ય વસ્તુનું જ ભક્ષણ કરે. ઘણી વખત આપણે સાંભળવા મળે કે માતા પિતા મેં સાંભળ્યું છે કે સ્વામીજીજી જુઓ ને, આ છોકરો અમેરિકા ગયો તો એ લસણ ડુંગળી નથી ખાતો, અમે તો બધા ખાઈએ છીએ. એટલે આ જ પ્રકારના હોય એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ આવા હોઈ શકે એમ. સર્વભક્ષાહ નિજવૃત્તેહિ તૃત વિદ્યા તપોવ્રતાઃ. એટલું જ નહીં, મિત્ત દેહેન્દ્રિયારામા યાચકા વિચરંતી. અને એ કેવા બનો? વિત્ત દેહેન્દ્રિયારામા, એના જીવનમાં પૈસા અને દેહના મોજ શોખ એ જ એના જીવનનું દેહ બનો. એટલે કે વિત્ત દેહેન્દ્રિયારામા, અને એટલા માટે યાચકા વિચરંતી, એ યાચક બની શકે. એટલે યાચક બ્રાહ્મણ માગી શકે. એટલે યાચક વિચરંતી ઇહ, આ સંસારમાં આ ભૂમિ પર યાચક થઈને ભમે. એ દક્ષિણને અનુસરનારા બ્રાહ્મણો ભક્ષનો વિચાર ન કરનારા થાઓ. દેહના પોષણ માટે વિદ્યા, તપ અને વ્રતને ધારણ કરવાના થાઓ. અને એટલું જ નહીં, ધન અને દેહ અને ઇન્દ્રિયોના સુખમાં જ સુખ માનનારા થાવો. અને સાથે સાથે યાચક બનીને આ પૃથ્વી પર ભટકો. હવે આવું થયું એટલે તરત જ આગળ કહે છે, તસ્યૈવં દત્ત શાપં શ્રુત્વા દ્વિજકુલાય વૈ ભૃગુ પ્રસૃજ્ય તચ્છાપં બ્રહ્મદંડમ દુરત્યયમ. એટલે કે તસ્ય એવં દત્ત, આ રીતે તસ્ય એટલે નંદીશ્વર દ્વારા શાપમ શ્રુત્વા, આ નંદીશ્વર દ્વારા બ્રાહ્મણોને શ્રાપ આપવામાં આવ્યો. એટલે કે છે બ્રાહ્મણ કુલે વૈ, નંદી દ્વારા બ્રાહ્મણ કુળને આપનારો શ્રાપ સાંભળીને શ્રુત્વા, બરાબર, ભૃગુ પ્રતિ ઉત્સૃજ્ય છાપમ, એ શાપમ બ્રહ્મદંડમ દુરત્યય, એ ભૃગુ ઋષિ એકદમ ઊભા થઈ ગયા અને શાપ રૂપી દુરત્ય એટલે જેનું ઉલ્લંઘન કરવું શક્ય નથી એવો બ્રહ્મદંડ એમણે ફેંક્યો. પછીનું જોઈશું આપણે આગળ પછી, બરાબર. એટલે અહીંયા સુધી જોઈએ છીએ, હવે અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવ્રજन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.